મસાલાવાળી પૂરી તો બધાએ બહુ ખાધી હશે. શું તમે ક્યારે ચણાની દાળ અને મેથીની પૂરી ખાધી છે, એ બી બટેકાની શાક જોડે? તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. ખરેખર એટલી ટેસ્ટી પૂરી બને છે કે બધાને બહુ જ ગમશે. આને તમે બહારગામ પણ લઈ જઈ શકો છો, છોકરાઓના લંચ બોક્સમાં પણ આપી શકો છો કે ટિફિનમાં પણ આ રેસીપી તમે બનાવીને આપી શકો છો. ચણાની દાળ મેથીની પૂરી બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી જેટલી તાજી મેથી લીધી છે. એને આપણે એકદમ ઝીણું ઝીણું સમારી લેવાનું છે. એકદમ ઝીણું સમારવાનું છે, જેથી મોટા મોટા પાંદડા ખાવામાં ના આવે. હવે એને આપણે સરસ રીતે વોશ કરી લઈશું. વોશ કર્યા પછી 1 ચમચી તેલમાં એને સરસ રીતે વઘારી લેવાનું છે, જેથી એની અંદરનું જે બી કડવાશપણ હોય એ નીકળી જાય અને ખાવામાં પૂરી કડવી ના લાગે. બસ એને આપણે ખાલી 2 થી 3 મિનિટ માટે શેકવાનું છે. જ્યારે શેકીએ ત્યારે એની અંદરથી પાણી છૂટે છે, એટલે એ બધું પાણી આપણે બાળવાનું છે. ત્યાં સુધી આપણે એને સરસ રીતે શેકી લેવાની છે, કંઈક આવી રીતે. જ્યારે આ મેથી શેકાઈ જાય ત્યારે એને ઠંડી કરવા માટે સાઈડમાં મૂકી દઈશું. હવે મેં અહીંયા અડધી વાટકી જેટલી દાળ 4 કલાક પહેલાં પલાળી દીધી છે. આને તમે અગર સવારે બનાવવાના હો નાસ્તામાં, તો તમે એને રાતે પણ પલાળી શકો છો. બસ આવી જ એકદમ પોચી દાળ થવી જોઈએ. હવે બધી દાળને પાણીમાંથી કાઢીને મિક્સર ગ્રાઇન્ડરમાં લઈ લેવાનું. એમાં મેં 2 લીલા મરચાં નાખ્યા છે અને 1 નાનો કટકો આદુનો નાખ્યો છે. જો તમારા છોકરાઓ બહુ તીખું ના ખાતા હોય તો તમે લીલા મરચાંને પણ ના નાખતા એકલા આદુને નાખજો. ક્રશ કરતી ફેરી મેં અહીંયા 4 થી 5 ચમચી પાણીનો ઉપયોગ કર્યો છે. બહુ પાણી નહીં નાખવાનું, એકદમ ઢીલું, આપણે રસો નથી કરવાનો. જેમ આપણે બેટર રેડી કરતા હોઈએ બસ એટલું જ ઘટ રહેવું જોઈએ, પણ એક બી દાણા ના રહેવા જોઈએ. એકદમ લીસું દળીને આપણે રેડી કરવાની છે. હવે આને આપણે જેમાં આપણે પૂરીનો લોટ બાંધવાનો હોઈએ એમાં લઈ લઈશું. બધી દાળને આપણે તાસમાં લઈ લેવાની છે. હવે એમાં જે આપણે મેથી શેકીને રાખી હતી બધી મેથીને પણ લઈ લઈશું. હવે મેં અહીંયા લગભગ 50 ગ્રામ જેટલી કોથમીર લીધી છે. કોથમીરને પણ આપણે એકદમ ઝીણું ઝીણું સમારીને લેવાનું છે. અડધી ચમચી જેટલી કલોંજી, 2 થી 3 ચમચી જેટલું મેં આમાં સફેદ તલ નાખ્યા છે. અડધી ચમચી જેટલું અજવાઈન નાખવાનું છે અને થોડું આપણે આમાં હિંગ નાખવાની છે. હિંગ તો ખાસ કરીને નાખજો, એનાથી પૂરીનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. 1 ચમચી જેટલું લાલ મિર્ચ પાવડર, 1 ચમચી જેટલું ધનિયા પાવડર, અડધી ચમચી જેટલું જીરું અને અડધીથી ઓછી ચમચી જેટલું હલ્દી પાવડર. સ્વાદ મુજબ મેં અહીંયા મીઠું નાખ્યું છે. હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. પહેલેથી જ આપણે મિક્સ કરવાનું છે, જેથી મસાલા અને દાળ બધું બરોબર સરસ રીતે મિક્સ થઈ જાય. હવે આમાં મેં અહીંયા ઘઉંનો લોટનો ઉપયોગ કર્યો છે. આ પૂરી તમે ઘઉંના લોટથી જ બનાવજો. આમાં મેં ઘઉંનો લોટ થોડો થોડો કરીને લીધો છે અને લોટ બાંધતી ગઈ છું. એકદમથી બહુ બધો લોટ આપણે નથી નાખવાનો, જેમ જોઈએ એમ જ આપણે નાખવાનું છે. હવે મેં આમાં 2 ચમચી જેટલું તેલ એડ કર્યું છે. આ લોટને આપણે પાણી વગર જ બાંધવાનું છે, એટલે જરૂર પડે એટલો જ લોટનો ઉપયોગ કરવાનો છે. એટલે લોટનો આમાં કોઈ માપ નથી હોતો, તો પણ મારું આમાં 2 વાટકી જેટલું લોટ ગયું છે. હવે જ્યારે લોટ બંધાઈ જાય ત્યારે થોડું તેલ લગાવીને એને સાઈડમાં મૂકી દેવાનું. આપણે રોટલીથી થોડુંક જ કઠણ લોટ બાંધવાનું છે, બહુ કઠણ લોટ નથી બાંધવાનો, નહીં તો પૂરી નહીં ફૂલે. હવે આને સેટ કરવા માટે સાઈડમાં મૂકી દઈશું. ત્યાં સુધી આપણે બટેકાની ચિપ્સ કરી દઈએ. એના માટે મેં અહીંયા 4 બટેકા લીધા છે. મેં મીડિયમ સાઇઝના બટેકા લીધા છે. જેમ આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ કટ કરતા હોઈએ બસ એવી જ રીતે બધા બટેકાને આપણે કટ કરી લેવાના છે. અહીંયા મેં તમને 2 રીતે બતાવું છું કે કઈ રીતે આપણે બટેકાની ચિપ્સને કટ કરી શકીએ છીએ ફ્રેન્ચ ફ્રાઈઝ જેવી. જો આવી રીતે ગોળ ગોળ પહેલાં આપણે કટ કરી લેવાનું અને પછી બધાને આવી રીતે આપણે કટ કરી શકીએ છીએ. જો કદાચ તમને આ રીત ના ફાવતી હોય તો આગળ મેં તમને બીજી રીત બી બતાવી છે, એ રીતથી પણ તમે કટ કરશો તો આવી જ રીતે ફ્રેન્ચ ફ્રાઈઝની જેમ કટ થશે બધા બટેકા. જો આવી રીતે ગોળ ગોળ પહેલાં આપણે ચિપ્સ કાપી લેવાની, પછી એક એક ભાગ લઈને આવી રીતે લાંબુ લાંબુ આપણે કટ કરી લેવાનું. બહુ મોટા પીસ બી નહીં કરવાના અને બહુ નાના બી નહીં, મીડિયમ સાઇઝના બધા પીસ આપણે કટ કરીને રેડી કરી દેવાના છે. અને બધાને તરત જ પાણીમાં પલાળી દેવાના, નહીં તો બટેકા કાળા થઈ જશે.
હવે બટેકાને કંઈક આવી રીતે આપણે કટ કરીને રેડી કરી દેવાનું છે. હવે એક તોડામાં વઘાર કરીશું. આ મેં એમાં સરસોના તેલ અને સિંગ તેલ બેથી વઘાર્યું છે. એનાથી આ શાકનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે. 2 ચમચી જેટલું સરસોનું તેલ અને 4 થી 5 ચમચી જેટલું મેં એમાં સિંગનું તેલ નાખ્યું છે. 1 ચમચી જેટલું જીરું એડ કર્યું છે. થોડી મેં આમાં હિંગ એડ કરી છે. હવે આને સરસ રીતે વઘાર થવા દઈશું. જીરું સહેજ ગુલાબી થવા આવે એટલે આમાં 2 થી 3 લીલા મરચાં આવી રીતે લાંબા સમારીને નાખવાના છે. લીલા મરચાંનો ઉપયોગ તમે તમારા ટેસ્ટ અનુસાર પણ કરી શકો છો. હવે બધી બટેકાની ચિપ્સને આપણે 2 થી 3 પાણીથી વોશ કરીને આમાં નાખી દઈશું અને બધાને સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે આમાં સ્વાદ મુજબ મીઠું અને અડધી ચમચી જેટલું હલ્દી પાવડર એડ કરીશું. હવે બધાને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું અને લીડ લગાવીને એને થવા દઈશું. આપણે એને બહુ વાર સુધી નથી પકાવવાના, કારણ કે જ્યારે તમે લીડ લગાવશો ત્યારે 3 થી 4 મિનિટમાં જ બટેકા એકદમ પોચા થવા માંડશે. એટલે લીડ લગાવ્યા પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની અને ત્યાં સુધી આપણે પૂરીના લુવા કરી દઈએ. જો કંઈક લોટ આટલો પોચો થવો જોઈએ. જેમ આપણે પૂરીનો લોટ બાંધીએ છીએ બસ એવો જ લોટ બાંધીને આપણે રેડી કરવાના છે. જેમ આપણે પૂરી માટે લુવા કરીએ છીએ બસ એ જ સાઇઝના આપણે બધા લુવાને કરી દેવાના છે. લુવા કરીને દબાઈને બધાને ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું. ઢાંક્યા વગર નહીં મૂકવાનું, નહીં તો પૂરીનો લોટ સુકાઈ જશે. હવે ત્યાં સુધી આપણે બટેકાની ચિપ્સ જોઈ લઈએ. જો 3 થી 4 મિનિટમાં જ આવી રીતે સરસ રીતે બટેકા પોચા થવા માંડે છે. બસ એકવાર સરસ રીતે આને આપણે હલાવી દઈશું. હલાયા પછી આપણે એમાં મસાલો કરી દેવાનો. 1 ચમચી જેટલું લાલ મિર્ચ પાવડર અને અડધી ચમચી જેટલું ધનિયા પાવડર અને અડધી ચમચી જેટલું અમચૂર પાવડર બધાને હવે સરસ રીતે મિક્સ કરી દેવાનું અને ઢાંક્યા વગર, અગર બટેકા કાચા હોય તો ઢાંક્યા વગર સહેજ થોડીક વાર માટે એને થવા દેવાનું. કંઈક આવી રીતે બટેકાની ચિપ્સ બનીને રેડી થઈ જશે. હવે એની ઉપર આપણે કોથમીર ભભરાઈ દેવાનું અને હવે ઢાંકવાનું નહીં તો ઢાંકીશું તો કોથમીર કાળી પડી જશે. અને રેડી છે બટેકાની ચિપ્સ. હવે આપણે પૂરી તળી લઈએ. જેમ આપણે પૂરી વણીએ છીએ એ જ સાઇઝની આપણે પૂરીઓ વણવાની છે. કંઈક આવી રીતે. જો તમે જોઈ શકો છો કેટલી મસાલેદાર અને કેટલી મેથીથી ભરપૂર પૂરી દેખાય છે. બસ આવી જ રીતે બધી પૂરીઓને વણીને આપણે રેડી કરી દેવાની છે. અને બહુ પતલી પણ પૂરી નહીં કરવાની, બહુ જાડી પણ નહીં, મીડિયમ સાઇઝની પૂરી વણવાની. કંઈક આવી રીતે. બસ આવી જ રીતે બધી પૂરીઓને આપણે રેડી કરી દઈશું. અને ગરમ તેલમાં આપણે આવી રીતે પૂરીઓને તળી લેવાની છે. પૂરીને જ્યારે આપણે એક બાજુ ફૂલાઈએ ત્યારે આપણે જ્યારે પલટીએ ત્યારે એને થોડીક વાર માટે સરસ રીતે થવા દેવાનું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની. બહુ હાઈ ફ્લેમ હશે તો પૂરીઓ એકદમ લાલ થઈ જશે. આપણે આવી રીતે ગોલ્ડન લાલ થાય ત્યાં સુધી આપણે એને તળવાની છે. કંઈક આવી રીતે. જો કંઈક આવી રીતે પૂરીનો લોટ સરખો હશે તો પૂરીઓ પણ સરસ આવી રીતે દડાની જેમ ફૂલીને થઈ જશે. આવી જ રીતે બધી પૂરીઓને આપણે તળીને રેડી કરી દેવાની છે. સવારના નાસ્તામાં કે રાતના જમવામાં શાક રોટલી સિવાય કંઈક અલગ કંઈક ખાવા માંગતા હો તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ખરેખર બટેકાની ચિપ્સ અને પૂરી જોડે ખાઓ તો ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. એકવાર તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં જરૂરથી જણાવો.